प्रणतोऽस्मि आर्जवभावेन तरंगो मैत्रीना निखिलजगमा विस्तृतः जो महाकारुण्ये सौ जगजन सदाये पिगळजो समस्त प्राणीमा मधुरमुदिता उद्भवः जो उपेक्षा पापोनी सकलौर माटे सदा हजो। મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ આ ચારે ભાવનાના પ્રણેતા એવા પૂજ્ય પન્યાસ શ્રી ભદ્રંકર વિજયજી મહારાજ તેઓની એક ડાયરીમાં લખે છે કે આ ચારે ભાવનાનું અજવાળું જો અંદર બહાર ઈચ્છતા હો તો જીવારૂપી ઉંબરા ઉપર પ્રભુ નામ રૂપી રત્ન દીપક પ્રજ્વલિત કરીને તેમાં દરેક જીવોના કલ્યાણનું ઘૃત પૂરતા રહેજો તો એ તમારી અંદર જરૂર અજવાળું કરશે. હસ્તાક્ષરનું અક્ષય પાત્ર ગ્રંથાવલીના 68 ભાગ પૂર્ણ થયા પછી શ્રી નમસ્કાર મહામંત્રના 9 ભાગ ઉપરાંત મૈત્રી, પરોપકાર, કૃતજ્ઞતા, સહજમલ, તથા ભવિતવ્ય, સુખ દુઃખ, મૃત્યુ આદિ વિષયો ઉપરના અન્ય 7 ભાગ કરવાનો વિચાર એટલા માટે જ અમે કર્યો કે કદાચ કોઈથી આ 68 ભાગ પૂરા ન પણ વાંચી શકાય, પરંતુ પૂજ્ય સાહેબજીએ આપણને સૌને તારવા માટે જે ભાવના સેવીને અનહદ પુરુષાર્થ કર્યો છે તેનું નવનીત નિતારીને અલગથી પીરસીએ તો પ્રત્યેક ભવિજન એટલીસ્ટ તે વસ્તુ અમૂલક પામવામાંથી સાવ બાકાત તો ન રહે. ગંગા પાપને હરે, ચંદ્ર તાપને હરે, કલ્પવૃક્ષ દૈન્યને હરે, પરંતુ મહાન આશયવાન આત્મા તો આપણા પાપ, તાપ અને દૈન્ય ત્રણેયને હરે છે. પૂજ્ય પન્યાસજી મહારાજ કહેતા, નહીં શા બનો અને તમે સર્વ કાંઈ થશો. પૂજ્ય સાહેબજી તો બેહદ નહીં શા બન્યા એવું આજે હવે પ્રતીત થાય છે, કેમ કે તેઓ અહીં સદેહે ઉપસ્થિત હતા ત્યારે જાણે પોતે તો હતા જ નહીં. રત્નત્રયીમાં મગ્ન અને તત્વત્રયીમાં રમમાણ એવા કોઈ આત્માનું હોવાપણું ગુમ જ થઈ જતું હશે ને. વળી પોતે કોઈને ન દેખાય તે માટેનો તેઓનો સંકલ્પ પણ કેટલો બધો પ્રબળ હશે કે તેઓને વિદાય પછીએ 4 દશકા સુધી તે સંકલ્પની અસર રહી અને આ ડાયરીઓ પણ અબોલપણે પડી રહી. તીર્થંકરોના કેવળ જ્ઞાન પૂર્વેના સાન્નિધ્યમાંય એવું જ લાગતું હશે ને કે તેઓ તો આપણા જેવા જ એક સામાન્ય વ્યક્તિ જ છે. તેવું જ ક્વચિત પૂજ્ય પન્યાસજી મહારાજ સાથેય બન્યું છે. તેઓની વરદાન વાટિકામાં રહ્યા ત્યાં સુધી તો માત્ર એટલો જ વિચાર આવતો કે એક ઉત્તમ આત્મા આપણા ગુરુ મહારાજ છે અને આપણે કેટલા તો પુણ્યશાળી કે આપણને તેઓ મળ્યા. બસ એના સિવાય બીજું કાંઈ વિચાર્યું જ નહીં. પણ આજે એવુંય કંઈક સંવેદન મનમાં થાય છે કે અમે અપરાધી કાંઈ ન સમજ્યા, ન ઓળખ્યા ભગવંતને. પૂજ્ય પન્યાસજી મહારાજના પરમ ભક્ત એક શ્રાવક દંપતીના ગૃહ જિનાલયમાં બનેલી થોડા જ વર્ષો પૂર્વેની એક સત્ય ઘટના છે. સતી સુલસા કે રેવતી સતીની યાદ અપાવે તેવા દેવી સમાન શ્રાવિકા પોતાના ઘર દહેરાસરમાં વર્ષોથી રહેલ 12 પ્રતિમાજીઓની સાથે
પોતાના અંતર ચૈતન્યની એકરૂપતા સાધીને નિરંતર ભક્તિ કરે. વહેલી પરોઢે એકવાર તેઓ એકાંતમાં ધ્યાનમગ્ન હતા ત્યારે તે ઓરડામાં એકાએક જ કો અજબ દિવ્યતમ અજવાળું પથરાઈ ગયું અને તેમની બંધ આંખો અનાયાસે જ ખુલી ગઈ. ત્યાં જ તે સૌભાગી શ્રાવિકાએ દેદીપ્યમાન ઝળાહળા એવા બે દેવોને પોતાના જિનાલયમાં ઉપરથી નીચે ઉતરતા જોયા. જાણે નવે નિધાન મળી ગયા હોય તેવો નિરવધિ આહલાદ વ્યાપી ગયો તેઓના અણુએ અણુમાં. આવું દૈવી સામીપ્ય આ પૂર્વે ક્યારેય પામ્યું ન હોવાથી તન મનમાં ક્ષણાર્ધ માટે જો મિશ્ર સંવેદનોએ જન્મ્યા. અરે, શું થાય છે આ? કોણ છે આ દેવો? પણ એટલામાં જ એક ચહેરો ઓળખાયો અને થયું કે અરે, આ દિવા સ્વપ્ન છે કે શું? આવું કઈ રીતે શક્ય બને કે સંઘ સ્થવીર પરમ પૂજ્ય સિદ્ધિ સુરીશ્વરજી બાપજી મહારાજ આમ મને દર્શન આપે? અરે, તેમનો તો બહુ વર્ષો પૂર્વે ભાદરવી 14 દેહ વિલય થઈ ગયેલો એ વૈરાગ્ય મૂર્તિ મારી ઉપર કરુણા કરી શા માટે આજે આમ દર્શન આપે? હા, એ વાત ખરી કે અમદાવાદની દોશીવાડાની પોળમાં વિદ્યાશાળાના ઉપાશ્રયે આજે મને તેઓના સક્રિય આંદોલનો જરૂર સ્પર્શે છે. પરંતુ 104 વર્ષનું આયુ લઈને આવેલ 33 વર્ષના અખંડ વર્ષી તપના તપસ્વી અને 82 વર્ષના દીર્ઘ સંયમી મહાન સિદ્ધાત્મા ક્યાં અને ક્યાં હું પામર એક નાનો જીવ? ક્યાં એ અવધૂત યોગીરાજ અને ક્યાં હું અબૂધ એવો એક નાનો જીવ? પરંતુ ત્યાં જ તારું ભલું થાય એવો તકિયા કલામ જેમનો હતો તે બાપજી મહારાજ સાહેબની પરમ પાવની દૈવી છાયાએ તો જાણે સંવાદ માંડ્યો અને વચન સિદ્ધ હઠયોગી સહસ્રાધિક દીક્ષાદાતા સર્વગચ્છ માન્ય આદેય નામ ધારક એવા પૂજ્ય બાપજી મહારાજની વાણી શ્રાવિકાને સુણાઈ અને તેમનો આંતર સંવાદ બંધ થયો કે તમે જે અધ્યાત્મયોગી યુગ પુરુષ પૂજ્ય પન્યાસ શ્રી ભદ્રંકર વિજયજી મહારાજને ગુરુપદે સ્થાપ્યા છે અને જેઓનું વચન આ બંને કદાપી ઉત્થાપ્યું નથી તેઓનો આત્મા તો ભાવિ તીર્થંકરનો જીવ છે. જંબુદ્વીપ ઉપરાંત મનુષ્યલોકનો જે ધાતકી ખંડ છે તેની પશ્ચિમ ઐરાવતે અનાગત 24ના ત્રીજા તીર્થંકર નામે શ્રી પૃથ્વીવંત સ્વામી તરીકે પ્રશસ્ત એવા તેઓનો આત્મા મંગલ અંતિમ જન્મ ધારણ કરી અનંતા જીવોને તારીને મોક્ષને વરનાર છે. ઓહોહો, આટલું સાંભળ્યું ત્યાં જ સમીપવર્તી શ્રેયસ્કર દેવ કે જેને તેઓ ઓળખી શકાયા નહોતા તેમણે કહ્યું, સમોવસ્ત્રણમાં તેઓને ગુલાબી વર્ણના શરીરધારી તરીકે સર્વે ભવિજનો જોશે અને અજોડ આનંદ પામશે. તેજોમય હર્ષથી છલકાતા તે શ્રાવિકા બહેન તો આટલું સુણી અંદરથી બહુમાનનો મહેરામણ ઉછળતો અનુભવી રહ્યા. પણ ત્યાં જ જોયું કે રીતસરની આટલી વાત કરીને તે દેવો આશીર્વાદની મુદ્રામાં ધીમે ધીમે અદૃશ્ય થતાં અલોપ થઈ ગયા. શ્રાવિકાથી બે પળ તો હતપ્રભ અચંબિત વિસ્મયમાં ગરક થઈ જવાયું. પશ્ચાત જાણે ભાનમાં આવ્યા અને વિસ્મય સંકોરતા તેમણે તત્કાળ ત્યાં રહેલ કાગળ પેન
હાથમાં લઈ જે જે વસ્તુ સાંભળેલ તે અક્ષરશઃ લખવા માંડ્યું, જે આજે પણ આપણને જોવા મળે એમ છે. થોડી વારે તેઓના શ્રાવકજી આવતા તેમને પણ હર્ષાવેગથી આખી વાત કહીને આખું દ્રશ્ય વર્ણવ્યું. શ્રાવકના ચિત્તમાં પણ ગુરુ મહારાજ માટે જાણે અમરત બરખા વરસી. થયું કે આખીએ પૃથ્વીને આજે આ અભિનવ અનુભૂતિની વાતો કહી આવીએ, પણ પછી તરત જ આવી સંકેતની સૂચિ ક્ષણને તો મૌનની મખમલી તિજોરીમાં બંધ જ રખાય તેવું જાણનાર તે શ્રાવક શ્રાવિકા પ્રતિદિન એ પરમાનંદમાં વૃદ્ધિ અનુભવી રહ્યા. પછી તો શ્રાવકને અનેક અનેક સંકેતો મળ્યા. એક સવારે એ દંપતીને એમ વિચાર આવ્યો કે સુરતરુ સમા પૂજ્ય ગુરુ મહારાજ, તેને અમે આ જન્મથી જ કેમ તીર્થંકર રૂપે ના પૂજીએ? એમ વિચારીને તેઓએ અન્ય ગીતાર્થ પૂજ્યશ્રીનું માર્ગદર્શન લઈ તીર્થંકરના અત્યંત મનોરમ્ય વદનચંદ્રને ગુલાબી આરસમાં મંડિત કરાવી પરિકર સહિતના પ્રતિમાજી ભરાવીને પોતાના જ ગૃહ જિનાલયમાં મહામહોત્સવપૂર્વક વાજતે ગાજતે પૂજ્ય આચાર્ય મહારાજના સ્વહસ્તે પ્રતિષ્ઠિત કર્યા. ઈસવીસન 1982ની જ આ વાત છે. એ પછી 1994 સુધીના પ્રાયઃ 12 વર્ષ આ ભાવિ તીર્થંકરની ભાવથી સેવના પૂજના તેઓના સમસ્ત પરિવારજનોએ કરી. તેઓએ અમારા માતા પિતા શ્રી શશિકાંતભાઈ તથા અનુપમા બહેનને એકવાર કહેલું કે જ્યારથી આ ભગવાન અમારા ગૃહ જિનાલયમાં પ્રતિષ્ઠિત થયા છે ત્યારથી જીવનમાં એટલા તો ચમત્કારો થઈ રહ્યા છે અને એટલો બધો તો આનંદ સ્ફુરે છે અંગે અંગમાંથી કે એને અવતારિત કરવા અમારી પાસે શબ્દો જ નથી. વળી ઘણીવાર આરતી વગેરે કર્યા પછી જિનાલયજીનું બારણું વાસી દઈ માંગલિક કરીએ તે પશ્ચાત અડધી રાત્રે જિનાલયમાંથી દેવદુંદુભી તથા સુરીલા અનેક વાજિંત્ર નાદો સંભળાય છે. જાણે ગુરુના આશીષથી દેવલોક ગયેલા તેઓના શ્રાવક રત્નોમાંથી કોઈ સંકિત પામવાની કક્ષાએ પહોંચ્યા હોય અને દેવલોકેથી અહીં આવીને ગુરુની ભાવ ભક્તિપૂર્વકની સેવના કરવાનો મનોરથ જાણે પૂર્ણ કરતા હોય તેવું અમોને ભાસે છે. મોરના લંછન સહિતની એ પ્રતિમાના દર્શન તેમના ઘર દેરાસરમાં અમારા ઉપરાંત ઘણા ભવિજનોએ કર્યા છે અને અનેક ચમત્કારોની વાતોએ સુણી છે. એ પછી એકદા અકસ્માતે જ આ પુણ્યશાળી દંપતીનું જીવન ગીત એકાએક એક સાથે જ વિરમી ગયું. સ્વથી સર્વ સુધી પહોંચવા મથતા આ દંપતીની અણધારી વિદાય પછી 261 પુસ્તકોના આલેખનકાર પૂજ્ય ગુરુમાં પન્યાશ્રી ચંદ્રશેખર વિજયજી ગણીવર્ય મહારાજ સ્વયં શાસનને પડેલી આ મોટી ખોટથી થયેલ પોતાનું દુઃખ પ્રદર્શિત કરવા તેઓના ઘરે પધાર્યા અને એક આખી રાત રોકાઈ અપૂર્વ મંગલ સંવેદનો પણ અનુભવ્યા. બીજી સવારે અખૂટ એવી પ્રભુ ભક્તિ કરી અને જતી વખતે તેમણે તેમના પુત્રોને કહ્યું કે મારે મૂળ નાયક તરીકે આ નેમનાથ દાદા અને તેમનો આખોય પરિવાર અમદાવાદ સમીપે અમિયાપુરના અમારા તપોવન સંસ્કારધામમાં લઈ જવાની મહેચ્છા છે. આ સુણી એ દંપતીના બંને પુત્રોએ કહ્યું કે ગુરુદેવ, તમે જે કહો તે તહત્તી, અમારે કાંઈ જ વિચારવાનું પણ ના હોય.
અમારે બધા પ્રભુજીને એક સાથે એક જ જગ્યાએ જોડે જ રાખવાની ભાવના હતી. સિદ્ધચક્રજી સહિત 9 પ્રતિમાજી પહેલાં અને 4 પ્રતિમાજીઓ 8 વર્ષ પછી એમના શુભ હસ્તે તપોવનમાં જ સ્થાપિત કરાયા છે. દેશ પરદેશથી આવતા પૂજ્ય પન્યાસજી મહારાજના અગણ્ય ભક્તો આજે ત્યાં શ્રી પૃથ્વીવંત સ્વામી તરીકે તેમના દર્શનાર્થે જઈને અદ્યપી ઈપ્સિત પૂજા સેવના કરે જ છે. પૂજ્ય પન્યાસજી મહારાજની આ વાત જાણીને તો સ્તબ્ધ જ થઈ જવાય તેવું છે ને. તેઓ અમને કહેતા એ આજે સાંભળે છે કે આ સૃષ્ટિમાં દરરોજ જે 100 અબજ જીવોનો જન્મ થાય છે તેમાંથી 99 અબજ જીવો તો તિર્યંચ ગતિમાં જન્મે છે. એમાંથી વધેલા 1 અબજમાંથી 99 કરોડ જીવો દેવગતિમાં જન્મ લે છે. બાકી રહેલા 1 કરોડમાંથી 99 લાખ જીવો નરક ગતિમાં જન્મે છે. વધેલા 1 જ લાખ જીવોમાંથી 99,000 જીવો તો સમૂર્છિમ મનુષ્ય થાય છે. હવે વધ્યા માત્ર 1,000. એમાંથી 900 જીવો તો અનાર્ય દેશોમાં જન્મ લે છે. હવે છેલ્લે વધેલા માત્ર 100 જીવોમાંથી 99 જીવો તો અજૈન કુળમાં જન્મે છે અને બચેલો માત્ર એ 1 જીવ એટલે આપણે. 100 અબજ જીવોમાંથી આપણી પસંદગી થઈ તે દુર્લભ ઘટના આપણા સૌ સાથે ઘટી છે. પણ આપણા જીવનનું ટેલિસ્કોપ તો મોક્ષની બદલે વારંવાર સંસાર તરફ જ મંડાઈ જાય છે ને. તે આપણો રાગ, મોહ અને પ્રમાદ જ દર્શાવે છે ને. પણ હવે આ અક્ષય પાત્રોના દોહન દરમિયાન આવો આપણી એક પ્રીત કથા શરૂ કરીએ. આપણી અને પ્રભુની પ્રીત, આપણી અને ગુરુની પ્રીત, આપણી અને ધર્મની પ્રીત. તેને તરબોળ થઈને માણવાથી પછી આપણી અને આપણી જ પ્રીત પણ શરૂ થશે. બિકોઝ નાવ વી નો that we are one in 1,000 million. What we have, many can have, but who we are, no one can be. જીવમાંથી શિવ બનવા દુઃખ અને કષ્ટો તો આવવાના જ. એ તો મેન્ડેટરી છે. આપણે જ કર્મો બાંધીને તેને એક કંકોત્રી મોકલી છે કે પધારજો. પણ એ કર્મોને નાથવા જીવ માત્રને પ્રેમ તો કરી જ શકાય ને. આ સદીમાં પ્રેમનો બહુ મોટો દુષ્કાળ છે. પ્રેમ લેવા તો સૌ ચાહે છે, કિંતુ દેવા નહીં. આપણો અખૂટ પ્રેમ પામી આ દુનિયા થોડી ઓછી દુઃખી થશે તો તેનો આનંદ માણીએ. પણ એ આનંદની ખોજ બહાર ન કરતા. તે તો આપણી અંદર જ છે. સાહેબજી કહેતા, પ્રભુને નિરખવા છે તો જીવ માત્રના મિત્ર બની કરુણા ભાવનું સ્વામી વાત્સલ્ય કરજો. તેઓની 224 હસ્તલિખિત રોજનીશીઓનો તેના આલેખનનો સેન્ટ્રલ આઈડિયા એક જ છે કે નવકાર ગણીએ ને આપણે બધા ભવપાર થઈએ. અને હા, સાથે સાથે મૈત્રી, પરોપકાર અને કૃતજ્ઞતાને ભૌમ્યાજી તરીકે આપણે સાથે રાખીએ, જેથી તે માર્ગમાં ભૂલા ન પડાય. તો આવો આજથી જ પૂજ્ય પન્યાસ શ્રી ભદ્રંકર વિજયજી મહારાજના આ કાફલામાં આપણે સહુ સાથે જ જોડાઈ જઈએ. કેમ કે જીવનની જાત્રા અઘરી હોતી જ નથી. થકવી નાખે છે રાગ દ્વેષનો થેલો. માટે જ જળમાંથી ચૈતન્ય તરફની આ ભદ્રંકર યાત્રામાં એ ભાર
હવે હળવો કરી નાખી આ અક્ષય પાત્રો થકી અક્ષય પદને પામીએ. જ્યાં ઊંડા હૃદયનો પ્રેમ હોય ને ત્યાં જ નિગૂઢતમ આવા તત્વોને વાચા ફૂટે છે. તેઓની રોજની સીમા પાંગરેલી હજારો અનુપમ અનુપ્રેક્ષાઓને શિવમસ્તુ સર્વ જગતઃની ભાવના સાથે લસોટીને જો આપણે આપણા જીવનમાં ખીલવશું તો જ તેમનો પુરુષાર્થ થશે સાર્થક. હાલમાં એક વાક્ય યુવાનોના મુખે વારંવાર સંભળાય છે કે યુ કાન્ટ જજ મી, પ્લીઝ ડોન્ટ જજ મી. અરે પૂજ્ય સાહેબજીએ તો આજથી 60 વર્ષ પૂર્વેની એક ડાયરીમાં નોંધ્યું છે કે બી નોન જજમેન્ટલ. યુ મસ્ટ નોટ અલાવ યોર માઇન્ડ ટુ જજ થિંગ્સ ઓર પીપલ, ફોર ધ માઇન્ડ ઇઝ નોટ એન ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ ટ્રુ નોલેજ. Let heart work upon it, for it can dwell in truth more than mind. The mind has to be made silent and attentive in order to receive knowledge from above our Atma and manifest it. Here enters the dhyana, yoga and samadhi. આવી તો કેટલીય વાતો જે આપણને ટોર્ચ બેરર તરીકે રોજે રોજ કામમાં આવે એવી લખી છે તેમણે. હા, અમુક પારિભાષિક શબ્દો જેવા કે તુરીય સમાધિ, પદાર્થાભાવિની, અસંશક્તિ, સત્વાપત્તિ, તનુમાનસા વગેરે કદાચ આપણને તરત સમજમાં ન પણ આવે, પરંતુ છતાં ભાઈ હસ્તાક્ષરના ગ્રંથો તો બહુ અઘરા છે એમ મિસજજ કરીને આપણે મૂકી દઈશું તો બહુ મોટી ખોટ આપણે જ ખાશું. ભલે ન સમજાય, અમુક પાનામાં ભલે અટકી જવાય, એ વસ્તુને એમને એમ આગળ રહેવા દઈ આગળ વાંચવા, સમજવા, આચરવાનું ચાલુ રાખીશું તો ધીમે ધીમે બધું સમજાતું જશે અને ગુરુ કૃપા શું કામ કરે છે તે અનુભવાતું પણ જશે. આજની ધર્મકથાના આપ સૌ સહયાત્રીઓ સાથે આજના આ સંવાદ મધ્યે જીનાગના વિરુદ્ધ મારાથી કાંઈ પણ બોલાઈ ગયું હોય કે અજ્ઞાનપૂર્વક કોઈ હકીકત દોષ રહી ગયો હોય તો મન વચન કાયાથી તેનું મિચ્છામિ દુક્કડમ કહી આપ સૌના આત્મગુણોને સાદર સવિનય વંદન કરી રાજકોટથી હું ભારતી દીપક મહેતા વિરમું છું. નમસ્કાર, પ્રણામ.